આરટીઓ કચેરીમાં વાહનની ઓનલાઈન કામગીરી માટેનું સારથી સર્વર છેલ્લા 13 દિવસથી બંધ થયું હતું. સર્વર ઠપ્પ થતાં વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી ખોરંભે પડી હતી. સર્વર બંધ રહેતા લાયસન્સ માટે આવેલા અરજદારોને ભારે હાલાકી પડી હતી. સર્વર બંધ રહેતા વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શક્યા ન હતા. ત્યારે આજે સર્વર શરૂ થતાં ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે 13 દિવસ ટેસ્ટ ટ્રેક બંધ હોવાને કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો હતો. સુરત આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ ડ્રાઈવની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 વ્હીલર અને 4 વ્હીલર માટે ટેસ્ટ લેવાનું શરૂ થયું હતું. ત્યારે ટેસ્ટ ટ્રેક બંધ હોવાને કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. જેથી મોટર વાહન નિરીક્ષક કે પંચાલે જણાવ્યું હતું કે વડી કચેરીની સૂચના મળે તો રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી શરૂ રાખવામાં આવશે. ઉપરાંત નોકરીએ જતા લોકો સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. મારું નામ કે પંચાલ, મોટર વાહન નિરીક્ષક આરટીઓ સુરત. ટેકનિકલ ખામી સર્જાતા કેટલા દિવસથી ટેસ્ટ ડ્રાઈવ બંધ હતો અને કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું? છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે. જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.